ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હનુમાન જયંતિની શુભકામનાઓ. આજે સવાર પડી ગયું છે બરોબર, અને અગરબત્તી કરી દીધી છે અને ભગવાનને યાદ કરીને આપણો ધંધો હવે આવી ગયા ધંધા ઉપર. તો બધું બનાવીશું, તળીશું અને પછી તારાની શરૂઆત કરીશું. જો અમાર સુનિલ બનાવી રહ્યો છે અત્યારે સેન્ડવિચ બનાવો ફર્સ્ટ ક્લાસ કસ્ટમર માટે. એમજી ઇલેક્ટ્રિક છે હાય. હા ગુડ ગુડ. જો ભાઈ સુનિલ શું બનાવવામાં ભાઈ? હું બનાવું છું રેપ. કેવો રેપ? જો રેપ બને છે. નામ તો હશે ને રેપનું અંદર હું નાખ્યું બધું. સ્પિનિચ રેપ કહેવાય. આ બધું શું નાખ્યું અંદર? ટર્કી છે, બેકેન છે અને પિકલ્સ નો પણ કહે છે ગ્રાહક, જે ગ્રાહક કે નાખવાનું. બરાબર. પિકલ્સ રાઈટ. જો ગાઈસ ફર્સ્ટ ક્લાસ સેન્ડવિચ બની રહી છે. ટર્કી વિથ બેકન, લેટસ 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 લેવાનું. યા લેટસ, ઓનિયન, જો પિકલ ને બધું નાખી દીધું છે. લેટસ આવી ગયું. હવે બ્લેક ઓલિવ કીધો હોય એટલે બ્લેક ઓલિવ નાખી દીધો રહો. બ્લેક ઓલિવ છે. જો આ ડબલ ઓલિવનું જો બતાવે ખાલી કાગળ આમ આ કાળો પેલો આપણે શું કહેવાય જોમ્બો ખાતા હોય ને એવું લાગે. અરે ભાઈ અમારે છે ને સવારમાં આવે સેન્ડવિચ જ લે આવ્યો. એને સેન્ડવિચ સિવાય કોઈ બીજું ગરમ વસ્તુ નહીં ખાતો. ગરમ વસ્તુ બનાવીને મૂકી છે મેં આગળ પણ એને ખાતો અને આ સેન્ડવિચ જ ભાવે. આ સેન્ડવિચનો ચોખ્ખો પડી ગયો બનાવીને વ્યવસ્થિત મજબૂત આલીએ એટલે તો મોટો ગઠ્ઠો કરીને આલ્યો હોય. આ રીતે વાળ દેવાની પછી જેટલી વરે એટલી. બાકી ખરી એટલી માલ વધારે થઈ ગયો હોય વાંધો નહીં, તો ચાલે. એને વીજ ગમવાનો જો બધા ખાલી રેડી ટુ ગો કમ્પ્લેટ. જો પછી મને બે ભાગ કરી દેવાના આ રીતે. બે ભાગ કરીને પ્લેટમાં મૂકી રેપ કરીને આલી દેવાનું. વાર્તા પૂરી. પ્લેટમાં મૂકી ગયું. હવે આપણો રેપરમાં જશે. આપણે આવી રીતે રેપ કરવાનું. હવે મૂકી દીધું. ફર્સ્ટ ક્લાસ રેપ થઈ ગયું. એલ્યુમિનિયમનું આપણો ફોઇલ આવે પ્લાસ્ટિક અને આ છે ગરમ શીટ. એ ચોટી જાય બધું કમ્પ્લીટ. જો થેન્ક યુ. ઘરે તો વહેલા આવી ગઈ હતી ને બનાવી દીધું. જો ભાતે બનાવી દીધા. અહીંયા બટાકાનું શાક છે ચાલો બનાવ્યું, ટામેટા બટાકાનું ને દાળે બફાઈ જઈ ને આ બધું રેડી કર્યું. વઘાર કરીએ ને લોટે બંધાઈ ગયો. ચલો તાન બનાવવાનું ચાલુ કરીએ. બીજું ને આજે બનાવવાનું જ છે. જો સુખડી મસ્ત બની જાય. હવે એને થોડી ઠંડી થવા દઈએ ને હવે દાળ વઘાર દઈએ જ કઢાઈમાં. વઘાર કરી દઈએ ને પછી એમાં દાળ રેડ દેવાની. દાળ કમ્પ્લીટ થઈ જાય એમાં થોડુંક હવે લીંબુ નાખીને રેડી કોથમીર નાખી દઈએ. કમ્પ્લીટ 0-0. હવે થાળની ડીશ રેડી કરીશું. પહેલાં ઠંડી કરી દઈએ દાળ થોડીક. ને હું રોટલી બનાવવાનું ચાલુ કરું. થોડીક જ આજ તો બનાવવાની. સુખડી રેડી, દાળ, રોટલી, પાપડ, ભાત, શાક. હવે કાનાજીની માતાજીની પ્લેટ રેડી કરું. ભોગ ધરાવી દઈએ એમનો. ચાલો પહેલાં કટ કરી દઈએ સુખડી. સુખડી કટ થઈ જાય મસ્ત. જો બંને પ્લેટો મસ્ત રેડી. દાળ, ભાત, શાક, પાપડ, રોટલી ને સુખડી. જો જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. એમાં છે સુખડી, શાક બટાકાનું, દાળ ભાત ને પાપડ ને રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. જો બધું જમવાનું રેડી. દાળ ભાત શાક સુખડી ને બધું પાપડ ને બધું. હવે જમી લઈએ. ના પ્લેટમાં જ લઈ લઈશ બધું. આમાં થોડુંક જે આ સુખડીને બધું કાઢીને જે જોઈએ એટલું હું લઈને
હવે જમી લઈએ. જો મસ્ત ડીશ રેડી અને તમારે બી જમવું હોય તો ગાઈસ આવી જજો. ચલો તાન જમીન મળીએ, કામ બામ કરીએ. માં જમવાનું પતી ગયું, જમી લીધું મસ્ત. હવે વાસણ બધું ઘસી દઉં થોડું ને યોગેશને જમવાનું બાકી તેમનું કાઢી દઉં અલગથી. વધ્યું ને એ હમણાં એમનું કાઢું. આવીને જમી લે તો ના બધું સાફ કરી દઈએ, ના બધા વાસણ ઘસવા મૂકી દઈએ. આટલો વાસણ એ ઘસવાનો હવે મારો ને બીજો ઘસી કાઢ્યો થોડો. ફટાફટ ઘસી દઈએ, ક્લીન કરી દઈએ ગેસને બધું. રોટલી ચકરીઓ માટે લઈ લો. મસ્ત ક્લીન થઈ ગયો ને યોગેશ હવે ખાવા આવી તું નહીં એટલે કોમ હતું વળી કામ ના હોય માણસનું. ને હવે યોગેશ માટે દાળ ગરમ કરવા મૂકીએ. મેં બધી નથી મૂકવાની, શિટ ચાલશે. પણ ને શાકે ગરમ કરી દીધું ને રોટલી ગરમણામાં જમી લો ને હું વાસણ ઘસી દઉં. આટલો વાસણ ઘસવાનો બાકી મારો એવો ઘસી દઉં ને યોગેશ અહીંયા જમી લઈ ને ગેસ તો ક્લીન મસ્ત કરી દીધો મેં ને પછી કચરા વાળીએ. યોગેશ જમી લે પછી તો કઈ વાસણ ઘસી દઈએ. યોગેશ કંઈ જોવો તો કહેજો. ઓકે, આયરો વાસણ ઘસાઈ ગયો, બધો વાસણ ઘસાઈ ગયો, કચરા વાળી દીધા ને અહીંયા ટિફિનનો ને વાગ્યા છે 3:30. બધું કામ કમ્પ્લીટ. ને હવે જઈશું ને હવે જઈએ સ્ટોરે. બધું કામ કમ્પ્લીટ. 3:30 થઈ ગયા હવે. સો ફાઇનલી ગાઈસ પર્સ લીધું, બોક્સ લીધું અને ચાવી લઈ લીધી ગાડીની. હવે જાઉં છું હું રેન્જ રોવર લઈને, કેમ કે આજે પેલી ગાડી ઘરે નથી, એ રવિ લઈને જ્યાં બહાર અને હજુ ગાડી ચાલુ મેં કરી નહીં. તો ગાડી ચાલુ કરીને થોડીક વાર અંદર ગાડી બેસી રહે, કેમ કે ચાલુ કરવી પડે થોડીક વાર પહેલાં. એમને સીધું ચાલુ કરીને લઈને ઉપડાય નહીં. તો ચલો જઈએ ગાડીમાં. સો ફાઇનલી ગાડીમાં આવી જઈ, ગાડી ચાલુ કરી દીધી. હવે સીટને એવું બધું મારા રીતનું એડજસ્ટ કરવું પડશે. જો અહીંયા બતાવો તો જય ગોગા બાપા રેન્જ રોવર. ચલો દાન સીધા ત્યાં જઈને મળીએ. સો ફાઇનલી ગાઈસ હું ડાઉનટાઉનમાં આવી ગયું, અમારા ટાઉનના ડાઉનટાઉનમાં. જુઓ કંઈક આવું છે અહીંયા, પોસ્ટ ઓફિસને બધું. અને અત્યારે હું જાઉં છું ધ યુપીએસ સ્ટોરમાં. યસ, તો ચલો જઈએ. અને મેં ગાડીને તો લોક મારી નહીં તો મારી દઉં. તો ફાઇનલી ગાઈસ રિટર્ન કરી દીધી વસ્તુ અહીંયા કરી અને હવે હું જાઉં છું પાછી ગાડીમાં. તો યસ. અને જો અહીંયા કંઈ બી તમે રોડ ક્રોસ કરતા ને તો આવી રીતે કાર ઊભી રહે અને તમારે જતું રહેવાનું. અને ઇન્ડિયાવાળા તો ઊભી રાખો, બિલકુલ ના ઊભી રાખો. તો અહીંયા કંઈક આવો છે રૂલ્સ. તો ગાઈસ અત્યારે 3:30 વાગી ગયા અને હું આવ્યું માર્કેટ બાસ્કેટમાં કોથમી લેવા માટે, કેમ કે આજે રાતે જરૂર હોય કોથમીની એટલા માટે. તો ચલો જઈએ, કોથમી લઈને સીધા પાછા વળીએ. જો ગાઈસ કોથમી કેટલી મસ્ત ને ફ્રેશ એકદમ. માર્કેટ બાસ્કેટમાં બહુ મસ્ત મળે. વોલમાર્ટમાં એટલી બધી સારી નહીં હોતી પણ અને અહીંયા મેં 2 જોડી લઈ લીધી. બસ હવે સીધા ઘેર. ચલો બિલ કરાવીને ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયું. આ લઈ લીધું અને ચાવી ગળામાં લટકાવીએ. ચાવી અને પર્સ ખોવાઈ ના જાય ને, સમટાઈમ ખોવાઈ જાય. તો ચલો. અને બહાર તો જો અત્યારે વરસાદ તો નહીં આવતો પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું, કેમ કે વરસાદ આવ્યો હતો સવારે, ખાસો બધો આવ્યો હતો. અને જો આ ઝાડ તો નમી જ્યાં દેખાય, ડાળીઓ, ઝાડ નહીં ડાળખીઓ. અને પાર્ક કરી દીધી અને ચલો ઘરમાં એન્ટ્રી મારીએ. હાય થોડી જઈ બાપારે જઈ હમણાં હાલ પડત ભૂઈ.